ये तो पुष्पा है झुकेगा नहीं साला एम करीने જ્યારે નેતાઓ ગુંડાના ડાયલોગ બોલતા થયા અને એના ટ્રેન્ડ થતા થયા ત્યારે આપણે એ દ્રશ્યો જોવાના બાકી હતા। જે દ્રશ્યો જોયા પછી આપણને પાનસિંગ તોમરનો બીજો ડાયલોગ યાદ આવે કે જેમાં એમણે કહ્યું હતું કે બીહડ में तो बागी होते हैं डकैत होते हैं पार्लियामेंट में। દ્રશ્ય જોવા માટે સીધા જઈશું છોટાઉદેપુર। શરૂઆતમાં કરીશું એના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। છોટાઉદેપુરની વાત કરીએ ત્યારે બતાવવા માટે ઘણું બધું છે। અદ્ભુત પ્રકૃતિ છે, વિરાસત છે, આદિવાસીનું પરંપરાગત જીવન છે, રાઠ પ્રદેશની અદ્ભુત નિરાળી સંસ્કૃતિ છે, એકદમ ભોળા રહીને જીવતા આદિવાસીઓ છે, અતિશય મોટો સંઘર્ષ છે, પાણી માટેની રઝળપાટો છે, પણ એ બધાની વચ્ચે ચર્ચા સાંસદ જશુ રાઠવાના વિડીયોની છે જેમાં એમણે સરસ અહીંયા આમ કરીને પેલી ગોળીઓ નાખી છે, બંદૂક હાથમાં લીધી છે અને સરસ એમનો વિડીયો વાયરલ થયો છે। પછી તો દીકરાનો એ વાયરલ થયો ને પ્રમુખનો એ વાયરલ થયો ને પછી તો વાયરલ થવાની સિઝન ને મોસમ આવે ત્યારે બધાના વિડીયો ચર્ચામાં આવે છે। કદાચ એ વિસ્તારના લોકોને મન સાંસદ આ રીતે આવું કશું કરીને ફરે એની બહુ નવાઈ નહીં લાગી હોય, પણ આપણે જે રાજ્યમાં રહીએ છીએ, જે રાજ્ય માટે આપણે ગૌરવ લઈએ છીએ કે કાયદો અને વ્યવસ્થામાં આપણે ટોચના રાજ્યમાંથી એક છીએ, જેની પોલીસ પોતે દાવો કરે છે કે બહુ નિષ્પક્ષ છે, જેના અધિકારીઓ ચૂંટણી પછી જ્યારે વિપક્ષના નેતાઓ એમના પર આરોપ લગાવે કે એ સત્તા પક્ષની તરફેણ કરે છે સતત, ત્યારે એ ચૂંટણી પંચને આવેદનપત્ર આપતા હોય છે જઈને એવું કહીને કે અમારી અસ્મિતાને લાંછન લાગે એ પ્રકારની વાતો નેતાઓ દ્વારા કરવામાં આવે છે। એ પોલીસ શું કરે છે એ જોવાનું છે આ કેસમાં। આ દ્રશ્યો તમે જે છોટાઉદેપુરના જોયા એ જોઈને તો તમને આમ તો એવું કહેવું છે કે આ બધા દ્રશ્યો યુગાન્ડાના છે, ભારતના તો છે જ નહીં। ભારતમાં તો આવું થઈ શકે? આપણે તો કાયદા પ્રધાનને સંવિધાનમાં માનનારા અને બહુ મહાન દેશ છીએ, તો આપણે તો એવું થોડું હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાને ન્યાય ને નીતિ ને કાયદો એ બધા સાથે શું લેવા દેવા, પણ એવું થાય છે। આ પ્રકારના દ્રશ્યો જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાના હોત તો શું પોલીસ એટલી જ સરસ રીતે શાંતિથી આ બધી કાર્યવાહીઓ કરતી હોત? અને એટલે જ જ્યારે ભાજપના નેતાના વિડીયો, બીજું વિડીયો વાયરલ થયા કે પહેલો દિવસ નથી, એ સતત ચર્ચામાં છે, ગઈકાલથી ચર્ચામાં છે, પણ એના પછી એ જે આજે આખા દિવસ દરમિયાન જે ઘટનાઓ સામે આવી એ નિષ્પક્ષતા નામના શબ્દને લાંછન લગાડે છે। પોલીસને જ્યારે એવું લાગે છે કે એમના પર પ્રશ્ન થાય ત્યારે લાંછન લાગી રહ્યું છે એ વર્દીને, ખાખીને, એમની નોકરીને લાંછન ત્યારે લાગે છે જ્યારે એમના પર ભરોસો કરવાનું લોકો ઓછું કરી દે। લાંછન ત્યારે લાગે જ્યારે લોકો એવું સમજે કે આ લોકો સત્તાની સામે તો બહુ એકદમ ચૂપ થઈ જાય છે। દિયોદરમાં વિવાદ સામે આવ્યો। દિયોદરમાં ચૂંટણી થઈ, કોંગ્રેસની ત્યાં બહુમતી હતી, 12 બેઠકો હતી, બાકીની 10 અને 2નો સવાલ હતો। સીધો જ ઝઘડો કરવાનો અચાનક શરૂ થયો। અડધા કલાકના ઝઘડાની અંદર ચૂંટણી જ રદ કરી નાખી એસડીએમએ અને પછી કહ્યું ફરીથી ચૂંટણી કરીશું। આ થતાની સાથે જ કોંગ્રેસે તો એ વાતને બાજુ પર મૂકી નહીં, એમણે એ મુદ્દાને લઈને એ લોકો સતત સંઘર્ષ કર્યો। ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, ધરણા પર બેઠા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ પણ એની અંદર હાજર રહ્યા। એ સંઘર્ષના દ્રશ્યો શિવા ભુરિયા તો ઇમોશનલ થતા પણ દેખાયા। એ જે તસવીરો આવી કરી એના પર નજર। અમારો કોપર વ્યાજનું પવન કરવાનું અમે અહીંથી ડગવાના નથી। જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય તો અમારો જે વોલ છે છોડવાના નથી। એ વોલમાં બેસી રહેવાના અમારા સેવેને બધાય। અને આ પબ્લિક બધી બેસી રહેવાની, હજી આના કરતાં 50 ગણી પબ્લિક આવશે। તમારે જે વ્યવસ્થા કરવી એ કરવું। કોઈને અડાડતા અમે ખોટું અમે તમારા કોઈ અડીસા અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મેં હાથ જોડ્યા કે સાહેબ બારી મળતો મેળવવાની કે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અમે સભાખંડમાં બેસીશું અને અમે પણ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અહીંયા તાલુકા પંચાયતમાં બેસીશું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવથરા જિલ્લો હોય, એ તમામ કોંગ્રેસના કાર્યકરોને હું વિનંતી કરું છું કે આજે લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી આપી છે અને આઝાદીના ભાગરૂપે એ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું પતન કરવા જઈ રહ્યા છે ત્યારે
આમ પ્રજાની જવાબદારી છે, લોકશાહી બચાવવાની કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે. સમગ્ર જિલ્લાના કાર્યકરો અને તમામ હોદ્દેદારો એ દિયોદર તાલુકા પંચાયતમાં આવે અને જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખની ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના કાર્યકરોને આમ જનતા અને જેને કોંગ્રેસે આ 12 સભ્યોને વોટ આપ્યા છે એ તમામ લોકો અહીંયા તાલુકા પંચાયતમાં આવે અને ચૂંટણી પંચ ઉપર ને સરકાર ઉપર ચૂંટણી કરાવવા માટેનું દબાણ કરે એવી પણ હું વિનંતી કરું છું. જે લોકો સવાર સાંજ સોશિયલ મીડિયામાં આપ બી ટીમ ભાજપની કે કોંગ્રેસ બી ટીમ ભાજપની એની ચર્ચા કરતા રહેતા હોય છે, અને જે લોકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નામ પર અમે ભાજપ કહીને આખો દિવસ એ બધાને ગાળો આપતા ફરતા હોય છે, એ લોકોએ અમુક સમાચારો આજે ખાસ જોવા જોઈએ. નેત્રંગમાં આમ આદમી પાર્ટીની સરકાર ન બની શકે એના માટે કોંગ્રેસ અને ભાજપ એક થયા. બંને ભેગા થઈને આમ આદમી પાર્ટીની ત્યાં પંચાયત ન બનવા દીધી. લાઠીમાં કોંગ્રેસ ન આગળ આવી જાય એટલે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીવાળાને સમર્થન આપીને એમને બનાવી દીધા. બોલો કોણ કોની બી ટીમ, શું કહીશું એમને? પણ છતાંય રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે. જો ભારતીય જનતા પાર્ટી અને પીડીપી ગઠબંધન કરી શકે છે જમ્મુ કાશ્મીરમાં, જો કોંગ્રેસ બાકીનો બધો જ ભૂતકાળ બાજુ પર મૂકીને જેમણે એમને હરાવ્યા હતા, જેમણે એમની રાજનૈતિક આખી કરિયર ખતમ કરી નાખી એવી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે, જો શીલા દીક્ષિત જેમની સામે આટલું મોટું કેમ્પેઇન ચલાવ્યું એ દિલ્હીમાં જ્યારે પહેલી ચૂંટણી થઈ 2012માં ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે, તો દેશની રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે. રાજનીતિનો ઇતિહાસ જ એ છે કે ત્યાં કંઈ પણ થઈ શકે. પણ અમારા નેતાને, અમારો પક્ષ, અમારી પાર્ટીને, અમારા વિચારધારાના નામ પર જે લોકો દિવસ રાત સોશિયલ મીડિયા પર દુશ્મની ઊભી કરે છે, એકબીજાની સાથે સામે મળે ત્યારે બોલી ન શકે એ પ્રકારની સ્થિતિઓ પેદા કરે છે, એ લોકોએ આ સમાચારોને ખાસ તો આવી જ્યારે પરિણામો આવે ને જે તોડ થતી હોય છે આખી બધી, એના પર નજર કરવી જોઈએ. વડગામ અને દાંતામાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની બહુમતી હોવા છતાં, એટલે વધારે બેઠકો હોવા છતાં એમણે પોતે સરકાર બનાવી દીધી છે. આખો તડજોડનો ખેલ હોય છે. સંપૂર્ણ બહુમતી જ્યારે એક બાજુ ન થાય, પ્રમુખ ઉપપ્રમુખ કરીને સત્તા સ્થાન લેવાનો વારો જ્યારે આવે ત્યારે આ જ રીતના સંઘર્ષો પહેલેથી થતા આવ્યા છે. આ કોઈ નવાઈની વાત નથી. એટલે કોંગ્રેસના 2 લોકો હોય એ ભાજપને જો 2 ખૂટતી હોય તો ત્યાં જતા રહે અને પછી એ લોકો ત્યાં જઈને પ્રમુખ બની જાય, ભાજપવાળા એને સમર્થન આપી દે. આ જ પ્રકારનો ખેલ આખા રાજ્યમાં રહ્યો. આજે આખો દિવસ રાજકીય ખેલનો દિવસ રહ્યો. એ ખેલની વચ્ચે નિષ્પક્ષતા અને નીતિમત્તા જેવા શબ્દો એ હતા ક્યાં કે ભૂંસાઈ જવાના છે, એટલે એનું કોઈ વિશેષ આશ્ચર્ય નથી. દાહોદના ધાનપુરમાં ખાસો સંઘર્ષ ચાલ્યો હતો, પણ છેલ્લે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ હોવાથી, સમાન સ્થિતિ હોવાથી ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો. તો ધાનપુરમાં પ્રમુખ આમ આદમી પાર્ટીના બેન બન્યા છે અને ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના. આખા દિવસ દરમિયાન ત્યાંથી અનેક જગ્યાએથી આવેલી તસવીરો કરીએ એના પર નજર. રાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીના 12 જેટલા તાલુકા સભ્યોને જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા. આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી ત્યારે અમારા 12 તાલુકા સદસ્યશ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા. ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જે ઘાટા આવે છે ત્યાં ઘાટા કને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે, જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે. અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે. અને અમારા ઉમેદવારોને ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમને કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે. એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે.
સુરેન્દ્રનગરના કોંઢમાંથી તસવીરો સામે આવી, મોરબીના હળવદમાંથી સામે આવી અને એ તસવીરો ખેડૂતના આક્રોશ અને પીડાની હતી. ખેડૂતનો મુદ્દો બહુ સરળ અને સ્પષ્ટ છે. કાનૂન કહે છે કે જ્યાં સુધી વળતરના રૂપિયા અકાઉન્ટમાં નથી આવી જતા ત્યાં સુધી તમે સીધા જ જઈને થાંભલા ન નાખી શકો, જમીન ન લઈ શકો. જમીન લેવાની કામગીરી શરૂ થઈ ગઈ, થાંભલા નાખવા માટે આવ્યા, અધિકારીઓ સાથે સંઘર્ષ થયો. વિડીયો બનાવીને ખેડૂતે કહ્યું કે અમારા ખેતરમાં અમને નથી જવા દેતા. પોલીસના સંરક્ષણ સાથે પહોંચ્યા છે કંપનીવાળા અને એવું સમજે છે કે ખેડૂત આતંકવાદી છે. પોલીસની સામાન્ય માણસોની, ખેડૂતોની પોલીસે અટકાયત કરી. 200 જેટલા લોકો છે એમની અટકાયત કરવામાં આવી. ત્યાંથી જે તસવીરો સામે આવી કરી એના પર નજર. એકદમ સંક્ષિપ્તમાં તમારે જો આખો વિડીયો જોવો હોય તો જમાવટ પોડકાસ્ટ પર ખેડૂતોને ખાસ સાંભળવા જેવો જમીન સંપાદનનો કાયદો શું કહે છે, ઇલેક્ટ્રિસિટી એક્ટ શું કહે છે, રેલવેનો કાયદો શું કહે છે જ્યારે જમીન સંપાદિત થવાની હોય ત્યારે, ભારતમાલા જેવા કે બીજા કોઈ વિશેષ પ્રોજેક્ટ આવતા હોય ત્યારે શું થાય, થાંભલા નાખવાના હોય ત્યારે શું થઈ શકે, ન્યુક્લિયર પ્લાન્ટ કેવું કશું આવતું હોય, સોલાર માટે તમારી જમીન જવાની હોય, આવા કોઈ પણ પ્રશ્ન હોય તો ખેડૂત શું કરી શકે આ સ્થિતિમાં, કાયદો શું કહે છે, કાયદો કોની તરફેણ કરે છે, એના વિશે વિસ્તારથી વાત થયેલી છે. એકદમ સરળતાથી સમજીએ તો સંઘર્ષોની વચ્ચે અદાલત હંમેશા ન્યાય માટે હોય છે અને ઘણા ખરા કિસ્સાઓમાં ન્યાય મળે પણ છે. પણ કાયદો અંતે એવું કહે છે, અલ્ટિમેટ જવાબ, એનો છેલ્લે જવાબ મૂળ રૂપે એ છે કે લડાઈઓ અધિકારો માટે લડવી બહુ જરૂરી છે કે જેથી સરકારો તાનાશાહ ન બની જાય. બાકી કાયદો કહે છે કે આપણે બધા જ જમીનના કબજેદાર છીએ. કોઈ પણ જમીનની અસલી માલિક સરકાર છે અને જ્યારે અસલી માલિક સરકાર છે તો એની પાસે સંપાદનનો અધિકાર છે. બધી જ શરતો એમણે પૂરી કરવી, એના માટે એ બંધાયેલા છે, એ ફરજ એમને પડે છે. વળતર એક જિલ્લામાં અલગ, બીજા જિલ્લામાં અલગ, એ પ્રકારના જે ભેદભાવો થાય છે તો એના માટેના પણ નિયમો છે. અને મુખ્ય વાત કે જો એ વળતર ખેડૂત નથી સ્વીકારતા તો એ કોર્ટમાં કેવી રીતે જઈ શકે, વળતર ન સ્વીકારે તો શું એ જમીન ન લેવાય, એ બધા વિષયો પર બહુ વિસ્તારથી વાત કરેલી છે. અત્યારે તો એકદમ સંક્ષિપ્તમાં ખાસ તો આ થાંભલા નાખવાને લઈને કાયદો શું કહે છે એ પણ સાંભળીએ. ખેડૂતોની પ્રતિક્રિયા સૌથી પહેલાં જોઈએ. પાવર ગ્રીડ વાળા પૂરતા સ્ટાફ સાથે પ્રાંત અધિકારીથી માંડીને પોલીસોનો 300નો સ્ટાફ આશરે અહીંયા હાજર છે અને બળજબરીથી સર્વે કરવા આવ્યા છે. યોગ્ય વળતરની માંગ અમે કરી રહ્યા છીએ, એ કોઈ માંગણીને સ્વીકારી રહ્યા નથી અને અમે અહીંયા સર્વે કરવાની અમને ફરજ પાડી છે. હવે અમે ખેડૂતો બધા એકઠા થયા છીએ અને અમે પૂરો વિરોધ કરીએ છીએ. અમારી કોઈ પણ જાતની સહમતિ નથી કે તમે સર્વે કરો. યોગ્ય વળતર આપે તો જ અમે સહમતિ આગળ આપશું અને આગળ કાર્ય કરવા દઈશું એવી અમે બાંયધરી આપીએ છીએ. નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આનો વિરોધ કરીએ છીએ. આ વાતનો અને આ ભાઈ આના અત્યારે જે વળતર ચૂકવી રહી છે અમે એનો વિરોધ કરીએ છીએ. આજે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા, પણ પોલીસ કાફલા સાથે આવ્યા હતા. બળજબરીપૂર્વક અમને કામ કરવું હતું, સર્વે કરવું હતું, પણ ખેડૂતો એકત્રિત થઈને આ કામ આજે રોકવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર અમને પૂરતું વળતર નહીં આપે ત્યાં સુધી અમે સર્વે પણ નહીં કરવા દઈ અને કામ પણ નહીં કરવા દઈ. અને નવસારી કલેક્ટર અને મોરબી કલેક્ટર હુકમ કરી શકતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શુક્રવાર નથી કરી શકતા. આપણે નવસારીના કલેક્ટરે વાણિજ્ય પ્રમાણે હુકમ કરેલો છે તો અમને વાણિજ્ય પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હુકમ કરી દે, અમે સ્વેચ્છાએ કામ કરવા દેવું છે. મહેસાણા ભારતીય જનતા પાર્ટીના 3 વિવાદો છેલ્લા થોડા સમયથી ચર્ચામાં આવ્યા. મહેસાણા બહુ જ સામાન્ય એક નગરનું નામ એટલે નથી, કેમ કે ભારતીય જનતા પાર્ટી માટે જેમ અમદાવાદમાં ખાડિયા બહુ જ મહત્વનું છે એ રીતે આખા દેશમાં મહેસાણા બહુ જ મહત્વનું છે. આખા દેશમાં આપણે એવું કહીએ ને કે જ્યારે 80ના દાયકામાં જનસંઘની શરૂઆત થઈને એના પછીની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ખાલી 2 બેઠકો હતી, તો એ 2 બેઠકોમાંથી 1 બેઠક મહેસાણાથી હતી. A.K. પટેલ ચૂંટાઈને ગયા હતા. ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિની લેબોરેટરી છે. ત્યાં જે થાય એની શરૂઆત પછી ધીરે ધીરે આખા રાજ્યમાં થતી હોય છે ને એટલે જ જેમ મોરબી બહુ મહત્વનું છે નવનિર્માણના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગુજરાત ભલે રાજકીય રીતે બહુ જ શાંત રાજ્ય લાગે, પણ તમે જ્યારે એની ઇતિહાસમાં જઈને જુઓ તો 74ના આંદોલનની વાત હોય, ઇન્દિરા ગાંધીને પડકાર આપવાની વાત હોય, પહેલાં બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી ગુજરાતી હતા દેશમાં, મોરારજી દેસાઈ. અને એટલે જ છેલ્લા કેટલાય સમયથી રાજનૈતિક પ્રયોગોની શરૂઆત કે બદલાવની શરૂઆત એ ગુજરાતથી થતી હોય છે. મહેસાણા બહુ જ મહત્વનું છે ભારતીય જનતા પાર્ટી માટે અને ત્યાં જો ભાજપમાં આટલી હદ સુધીનો આંતરિક કલહ દેખાય તો એ એમના માટે સ્વાભાવિક રીતે ચિંતાની વાત રહેવાની. પહેલો એક કથિત ઓડિયો વાયરલ થયો જેમાં એના પછી તો નીતિન પટેલે એની ફરિયાદ પણ કરી. પૂર્વ ડેપ્યુટી CM રહ્યા છે, હેલ્થ મિનિસ્ટર છે, બહુ જ દિગ્ગજ નેતા છે અને કોઈ પણ નેતા આવીને એવું કહી દે કે મેં એમનું કરિયર ખતમ કરી નાખી અથવા પોલિટિક્સ પૂરું કરી નાખ્યું તો એ અતિશયોક્તિ ભરેલું હતું. પણ છતાં એમણે કહ્યું, એવો દાવો કરવામાં આવ્યો કે એમણે જ પાટીદાર આંદોલન કરાવ્યું હતું. પછી આખરે નીતિન પટેલે એમાં ફરિયાદ કરવી પડી
બીજો ઓડિયો વાયરલ થયો જેમાં નિશાના પર મયંક નાયક હતા, રાજ્યસભાના સાંસદ છે. બહુ જ સામાન્ય કાર્યકર્તાથી રાજ્યસભાના સાંસદ સુધીની એમની સફર રહી છે. એક વ્યક્તિ ફોનમાં કહે છે કે હું તમને નથી ગણતો. જો કે કોણ ગણે કોણ ના ગણે એનાથી શું રાજનીતિમાં બહુ વિશેષ ફરક પડતો હોય છે. જવાબ એ છે કે જ્યારે પક્ષના જ કાર્યકર્તાઓ આ પ્રકારની ટિપ્પણી કરે તો એનાથી ફરક પડે. એનાથી જે સંદેશ જાય એ બહુ જ વિચિત્ર પ્રકારનો જતો હોય છે અને એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ ત્યાં કેટલી ચરમ પર છે. બે સહકારી નેતાઓ જાહેરમાં ગાળાગાળી આપીને આજે ઝઘડી પડ્યા, એકબીજાની સાથે જબરદસ્ત બાખડ્યા. એ પણ ઘટના મહેસાણાની હતી અને એટલા જ માટે મહેસાણામાં ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય તો બન્યો છે. સાંભળીએ પિન્ટુ પટેલનો એ સંવાદ જેમાં એ કહી રહ્યા છે કે એ રાજ્યસભાના સાંસદ મયંક નાયકને નથી ગણતા. પિન્ટુભાઈ ખાલી બ્રો સ્વામિનારાયણનો ફોટો મૂક્યો છે, બરોબર? મને બીજું મૌલિક નાયક થી નફરત છે. ઓબરી મારી વાત પહેલા તને કહી દઉં. ઓકે. અને મારા વગર તું એમ કહેતો હોય કે મોટી દેવ ગામના અંદર હું શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય તો હું 100 રૂપિયાનો સ્ટેમ્પ આપી દઉં, રાજકારણ છોડી દઈશ. એટલે મારે એવું રાજકારણમાં અંદર એન્ટ્રી મારવી હોય ને તમારે વિરોધ કરવું હોય, તારે ફોન રેકોર્ડ કરો કરી દેજે. મારે મયંક હોભર મારી વાત, પેલા મારી વાત હોભર. તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે. બરોબર. હું તને સામેથી કહું છું, મયંક નાયક મારા માટે 0 છે. બરોબર. મયંક નાયક મારા માટે 0 છે. હા પણ પિન્ટુભાઈ તારા રેકોર્ડ ફોન કરવો કરી દેજે ને સંભળાવજે. અલા મારા કોઈને કશું પિન્ટુભાઈ રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે. અલે એ તો મને જો ખબર નહીં, મારી વાત, મને તારા જેવું નહીં આવડતું. અમે શું કર્યું? પોસ્ટ મૂકો. તમે બધા યાદ રાખજો, જેટલા ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી હું ખડાઈ ગઈ અને બતાવ્યું. આટલો ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કર્યું કયો કહ્યું જાઓ સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં આવી. બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી. મૂવીની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને, મુકેશ કે તું મળી આવી યાર કે મુકાત તો હુડી વચ્ચે ઉપાડી હતી. ભાઈ બંધ મારો તો બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો મર્યાદાની ના હોય તો હું તો ગયો ઓફિસમાં. પેટ્રોલ ડીઝલનો ભાવ અબકી બાર 100 કે પાર, ચોથી વાર વધારો થયો. થોડો થાડા કરીને 7 રૂપિયા કરતાં વધારે ભાવ વધી ગયો છે અને એટલે જ એક સાથે ઝાટકો ન લાગે એના માટે ધીરે ધીરે પહેલાં બધાને માનસિક રીતે તૈયાર કર્યા અને હવે એ આઘાત ધીરે ધીરે આપવામાં આવ્યો છે. હવે ધીરે ધીરે આપેલો આઘાત જનતા કેટલો પચાવે છે એના પર છે. વાત પોલિટિકલ નેરેટિવની કરીએ. 2012માં આ જ પ્રકારની સ્થિતિ હતી. કલાપીનું બહુ જ સરસ મજાનું વાક્ય છે કે જે પોષતું એ જ મારતું, એ ક્રમ દિશે કુદરતી. સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી જેવો ઉદય હોય, નીટ જેવા મુદ્દાઓ પર સરકાર પર લાગેલા કરપ્શનના ચાર્જીસ હોય, આરોપો હોય, એ આરોપોની સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ હોય. જો કે સુપ્રીમ કોર્ટમાંથી જ બોલાયેલો શબ્દ તો કોકરોચ હતો એટલે મૂળ રૂપે વાત તો ત્યાં જ જાય છે, પણ છતાંય સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે, સરકારને રતાડી છે અને કહ્યું છે કે આ ન ચાલે. એનટીએ પર એમણે સવાલો કર્યા છે. જો કે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે સંસ્થા પરીક્ષા લે છે એનાથી આ પહેલી વાર નથી થયું. બહુ જ સરળ છે એવું કહી દેવું કોકરોચ, અને બહુ જ સરળ છે એવું કહી દેવું કે કશું કરતા નથી, પણ બહુ જ અઘરું છે એ વાતનો જવાબ આપવો કે કોકરોચ પેદા કેમ થઈ રહ્યા છે. એ ગટર જેવી વ્યવસ્થાનું જે નિર્માણ થયું છે એના પર કોણ નિયંત્રણ લાવશે? પેપર લીક એ બહુ ગંભીર સમસ્યા છે, પણ એ તમને તો જ સમજાય જો તમારા ઘરમાં કોઈ 12મા ધોરણનું છોકરું હોય અથવા તમે જોયું હોય આસપાસ કે 12મા ધોરણના છોકરાઓ કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાના જે એસ્પિરન્ટ હોય છે કેવી મહેનત કરતા હોય છે. તમે એના પગરખામાં પગ મૂકીને એકવાર જીવન જીવવાનો પ્રયત્ન કરી જુઓ ને તો સમજાય કે બહુ જ સરળ છે બહારથી ટિપ્પણીઓ કરવી એમના પર, અને બહુ જ અઘરું છે એમની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન પણ કરવો. અને એટલે જ આ મુદ્દા પર લોકોનો આક્રોશ બહુ જ વ્યાજબી છે. રાજકીય નેરેટિવમાં એ કઈ બાજુ જાય છે? 2012માં મોંઘવારી, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, ગગડતો રૂપિયો, આ જ બધા મુદ્દાઓ હતા. પણ એ વખતે વિપક્ષમાં ભારતીય જનતા પાર્ટી હતી અને ભારતીય જનતા પાર્ટી જે કરી શકે છે નેરેટિવ સ્થાપવામાં, સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવવામાં, લોકોના મનમાં એક વાત ઠસાવી દેવામાં, એ કરવું બહુ જ અઘરું હોય છે. શું એ વખતે જે કહેવામાં આવ્યું એ અસત્ય હતું? તો એનો જવાબ ના છે. પણ સત્ય એક બાજુનું નથી હોતું. સત્ય આ બાજુએ નથી હોતું કે આ બાજુએ નથી હોતું, એ ક્યાંક વચ્ચે હોય છે.
તો જે એ વખતે 2012માં ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે એમણે જે સરકાર સામે દાવા કર્યા એ બિલકુલ સાચા હતા. દરરોજ સવારે છાપું ઉઠે, છાપું ખુલે અને ભ્રષ્ટાચારના કોઈ સમાચાર હોય, રૂપિયો ડાઉન થતો જતો હોય, મોંઘવારી વધતી જતી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય, પણ એ વખતે જે આક્રમકતા એ ઊભી કરી શક્યા એ હવે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બાકી લોકો કરી શકશે કે કેમ એ કોઈની પાસે હજી જવાબ નથી. બહુ વહેલો છે જવાબ આપવો. 2029માં ચૂંટણી આવવાની છે, એની પહેલાં શું આખા દેશમાં એ પ્રકારનો માહોલ ઊભો કરવામાં વિપક્ષ સફળ થાય છે કે કેમ એ ખબર નથી. સવાલ નેરેટિવનો હોય છે. હવે ભારતીય જનતા પાર્ટી જે કહી રહી છે અને એકદમ વ્યાજબી વાત છે, ક્રૂડ ઓઇલ ચરમ પર હતું અને તોય ભાવ કંટ્રોલમાં રાખ્યા કેટલાય સમય સુધી સરકારે. અત્યારે આખી દુનિયામાં અસ્થિરતા છે, સ્થિતિ બહુ ખરાબ છે. સાપેક્ષમાં જોવા જઈએ તો તમે જો પાકિસ્તાન કે પછી બીજા કોઈ દેશની સાથે એટલે યુગાન્ડા સાથે સરખામણી કરો છો ઉદાહરણ તરીકે, તો તમે બહુ જ ખરાબ સ્થિતિમાં નથી, તમે ઓછી ખરાબ સ્થિતિમાં છો સરખામણીએ. કરપ્શન જોવું છે તો એની પહેલાંનું જુઓ, એની પહેલાં તો કેટલું ખરાબ હતું, અમે તો થોડા જ ખરાબ છીએ. એ પ્રકારની ઘણી સરખામણીઓ છે કે જે સરકાર આપી શકે છે. ઇન્ટરનેશનલ પ્રેશર કેટલું છે, અમેરિકા કેટલું દબાણ કરી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ વાતો કરે છે અને બીજા દિવસે એટલો ખરાબ નિર્ણય લઈ લે છે ભારત માટે કે એ પ્રધાનમંત્રી મોદી મારા મિત્ર છે, એ તો બહુ જ સરસ છે, અમારે વાત થાય છે દરરોજ. આ પ્રકારની અદ્ભુત વાતો પીએમ માટે કરતા જાય ભાઈ અને દેશને કોઈ ને કોઈ રીતે ખરાબ અસર પહોંચાડતા જાય. એટલે ભારતનું અર્થતંત્ર અતિશય ખરાબ સ્થિતિમાં છે. એનું ઘણું બધું શ્રેય ડોનાલ્ડ ટ્રમ્પને પણ જાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં થઈ રહ્યું છે, ઈરાનના યુદ્ધના કારણે આ છે, બધા તથ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી જે અત્યારે થિયરી રજૂ કરે છે એ પણ સાચી છે, પણ સામે વિપક્ષ જે પ્રશ્નો કરે છે એ પણ એટલે અસ્થાને નથી. કેમ કે 2012માં જ્યારે ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા અને એ જ્યારે આ વાતોનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે માત્ર મૌની બાબા કહીને એમને ચિતરી દેવામાં આવ્યા હતા. એ મૌની બાબા એટલીસ્ટ પત્રકાર પરિષદો પણ કરતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિપક્ષે પ્રશ્નો કરે છે કે તમે તો પ્રેસ કોન્ફરન્સ પણ નથી કરી રહ્યા. પણ સવાલ માત્ર નેરેટિવનો છે. ભાજપે જે 2012માં કહ્યું એ પણ સાચું હતું કે સરકાર નબળી પડી રહી છે. અત્યારે જે કહી રહ્યા છે કે ઇન્ટરનેશનલ પ્રેશરના કારણે અથવા એ પરિસ્થિતિઓના કારણે થઈ રહ્યું છે એ પણ સત્ય છે. પણ સત્ય એક બાજુનું નથી હોતું, એ બંને બાજુનું હોય છે. અને એ બંને બાજુના સત્યોની વચ્ચે તમે લોકોના મનમાં કઈ વાત પર એમને કન્વિન્સ કરી શકો છો એના પર બહુ મોટો આધાર છે. કોંગ્રેસના નેતાઓ સતત પત્રકાર પરિષદ એ વિષય પર કરી રહ્યા છે. મીડિયાનો રોલ બહુ જ મહત્વનો રહેવાનો છે આમાં. પણ આ વખતે એ મીડિયા, ટીવી મીડિયા કે પછી છાપામાં શું આવે છે એની અસર નહીં હોય. એ અસર એ હશે કે સોશિયલ મીડિયા પર શું થઈ રહ્યું છે. અને સૌથી મોટી વાત, સોશિયલ મીડિયા પર થતી વાતોની અસર મને તો જ થાય જો મારા ઘરમાં મારી થાળી પર એની અસર પડે છે. અને એટલે જ 100 રૂપિયાને પાર થયેલું પેટ્રોલ, એના કારણે વધતું મોંઘું થતું ટ્રાન્સપોર્ટેશન, યાતાયાત પર થતી અસર ને એના કારણે વધતી મોંઘવારી, એ જો મને અસર કરશે અને પછી સોશિયલ મીડિયા એની અસરની તીવ્રતામાં વધારો કરશે તો સરકાર માટે ચિંતાનો વિષય છે. બાકી તો રામરાજ પ્રજા સુખી 2012માં અને 2026માં પણ. સમય અને સ્થિતિ બદલાય છે, ચહેરાઓ બદલાય છે, કઈ બાજુ કોણ વધારે દમદાર ને તાકતવર હતું એ બદલાય છે. બાકી પરિસ્થિતિઓને આધીન રહેવા ટેવાયેલા દેશમાં માત્ર ને માત્ર સાંકેતિક રીતે, માત્ર મેસેજ આપવા માટે, પ્રતીકવાદના સ્વરૂપે, માત્ર ને માત્ર ઉપદેશો આપવા માટે જ્યાં સુધી આ બધું થતું રહેશે ત્યાં સુધી બહુ વિશેષ પરિવર્તન આવવાનું નથી. તકતીઓ લાગતી રહેશે, તકતીઓ પર લખાતા નેતાઓના નામ બદલાતા રહેશે. દેશ બદલવા માટે આપણે બહુ જ લાંબી ડગર હજુ ચાલવાની બાકી છે. પત્રકાર પરિષદ આવી છે, કોંગ્રેસના નેતાઓએ કરી છે. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં રોડ શો હતો. એ દરમિયાન અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા તો એ પણ આ વિષય પર કહી રહ્યા છે, નીટ, મોંઘવારી વગેરે વિષયો પર. સાંભળીએ વિપક્ષના નેતાઓને. ये जो आदिवासी क्षेत्र के लोगों ने ये चिंगारी जो शुरू की है, यहाँ से नर्मदा जिले से जो चिंगारी शुरू की है, अब ये चिंगारी पूरे गुजरात में फैलेगी और 2027 में आम आदमी पार्टी की सरकार बनेगी. ये किसी क्रांति से कम नहीं है. 30 साल से बीजेपी के भ्रष्टाचार, दमन, उन्होंने इतना ज्यादा अत्याचार कर रखा है, जिसको पकड़ के जेल में डाल देते हैं, डराते हैं, धमकाते हैं, झूठे केस करते हैं. लोगों के पास विकल्प नहीं था. ये बीजेपी और कांग्रेस दोनों मिले हुए हैं. अभी भी पूरे गुजरात में सुनने में आ रहा है, एक जगह बीजेपी कांग्रेस को सपोर्ट कर रही है, कांग्रेस बीजेपी को सपोर्ट कर रही है. जहां कांग्रेस के पास उम्मीदवार नहीं है, बीजेपी उम्मीदवार दे रही है. अभी पंचायत चुनाव में
बीजेपी के नेताओं ने बोला कि जहां जहां कांग्रेस के पास उम्मीदवार नहीं थे, बोले हमने दे दिए उनको। कांग्रेस ने बोला कि जहां जहां हमारे पास उम्मीदवार नहीं थे, बीजेपी ने दिए हमको। बड़ा भाईचारा है दोनों के अंदर, बड़ा भाईचारा है दोनों के अंदर। और ये दोनों मिलके लूटते हैं, दोनों के जॉइंट धंधे चल रहे हैं, दोनों की रिश्तेदारियां हैं, आपस में शादी विवाह ब्याह होते हैं। ये दोनों अलग अलग पार्टी नहीं है, दोनों मिलके गुजरात को लूट रहे हैं। केवल आम आदमी पार्टी आपके लिए लड़ रही है। વારંવાર લેખિત મૌખિક રજૂઆતો પણ કરી કે પોલીસ તંત્ર જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે કેટલાક અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે। કેટલાક ચૂંટણી અધિકારીઓ જાણે ભાજપનો કેસરી ખેસ પહેરી લીધો હોય એવી રીતે વર્તી રહ્યા છે અને આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક રીતે કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરોને હેરાન પરેશાન કરવામાં કંઈ બાકી નતું રાખ્યું। ચૂંટણી પરિણામો આવ્યા પછી પણ જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હોય એમાં પણ પોલીસ અને પ્રશાસનનો રોલ એક તરફી ભાજપને મદદ કરવા વાળો જે પ્રજાનો મેન્ડેટ છે એનો અનાદર કરવા વાળો રહેશે એવી દહેશત સાથે રાજ્યના ડીજીપીને રૂબરૂ મળી અને અમે રજૂઆત કરી। આ ત્રણેય રીતે જોઈએ તો આખા ગુજરાતનું પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય કે આવા વેચાયેલા ભાજપના મરતિયા એવા સરકારી વકીલો હોય, એમણે મળીને આ આખું લોકશાહી ખતમ કરવાનું જે ભાજપનું ષડયંત્ર છે, લોકોના જનાદેશને ખતમ કરવાનો જે પ્રયત્ન છે એમાં મદદગારી કરી છે। એવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। જે રીતે દિયોદરમાં જનતાએ એ અધિકારીઓને દોડાવીને રસ્તા પર દોડાયા છે, આવનારા દિવસોમાં અધિકારીઓની પર પ્રજાનો જે મતદારોનો આક્રોશ છે હું માનું છું કે આવા સ્વરૂપમાં પણ વ્યક્ત થતો જોવા મળશે ને સાથે સાથે બધા જ જે આવા જવાબદાર લોકો છે એની સામે તપાસની પણ માંગણી કરીએ છીએ અને એની સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરીએ છીએ। તુષારભાઈને વિનંતી કરીશ કે આના પર વાત કરે। એનાલિસિસમાં અત્યારે બસ આટલું। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।